નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. આરોગ્ય વિભાગની હવે મુશ્કેલીઓ વધી છે. આશા વર્કરો સહિત ગ્રેડ પે મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગની મુશ્કેલીમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ ગ્રેડ પે મુદ્દે સરકાર સામે મેદાને પડ્યા છે. આગામી 11 માર્ચે લેબ ટેકનિશિયનનો માસ સીએલ પર ઉતરશે. તેના બાદ કર્મચારીઓ પોતાની માંગને લઈને ધરણા કરશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગ છે કે વર્ષ 1992માં જીઆરમાં થયેલી ક્ષતિ દૂર કરી ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે. તો આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં અત્યારે હોળીના તહેવાર સાથે ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુના કારણે દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના હસ્તકના કર્મચારીઓ 11 માર્ચથી માર્ચ સીએલ પર ઉતરી ગયા છે અને આ માર્ચ સીલના ગાળામાં તંત્ર દ્વારા તેમની રજૂઆત પર કોઈ વિચારણા તેમજ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ધરણા કરવાનું આયોજન કરી રહ્યા છે. રાજ્યભરના 1867 લેબ ટેકનિશિયન માસ સીએલ બાદ ધરણામાં જોડાશે. પોતાના પડતર પ્રશ્નોને લઈને સિવિલ હોસ્પિટલ, સીએચસી અને પીએચસી હસ્તકના લેબ ટેકનિશિયનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જ્યારે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી મહામંડળના ખજાનચી અનશન પર ઉતરી ગયા છે. 30 વર્ષથી માંગ કરવામાં આવી રહી છે. લેબોરેટરી ટેકનિશિયને જણાવ્યું છે કે અમે 1992માં થયેલ જીઆરને લઈને અમારા પગારમાં વિસંગતતા ઊભી થઈ છે. અમે છેલ્લા 30 વર્ષથી આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને એટલે જ છેવટે અમારે ધરણાનું ડિસિઝન લેવું પડ્યું છે. અમારા સભ્ય ખજાનચી અનશન પર ઉતર્યા છે. જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અનશન આંદોલન અને ત્યારબાદ રેલી અને ધરણાની યોજના ચાલુ રહે છે. સરકારના 4 વિભાગ છે. 4 વિભાગમાંથી એક વિભાગમાં નિયમ મુજબ પગાર અને ભરતી થાય છે, જ્યારે બાકીના 3 વિભાગમાં આ મુજબ કામગીરી થતી નથી. એટલે અમારી માંગ છે કે અન્ય વિભાગમાં પણ નિયમ મુજબ પગાર ધોરણ આપવામાં આવે અને ભરતી કરવામાં આવે. ધન્યવાદ.